ગરમીની સિઝનમાં હાલ આઈસ ડીશ અને બરફ ગોળાનું વેચાણ વધ્યું છે। સુરતના તમામ વિસ્તારોમાં આઈસ ડીશની દુકાનો શરૂ થઈ ગઈ છે। ત્યારે કેટલાક વિક્રેતાઓ દ્વારા ઉતરતી ગુણવત્તાની ખાદ્ય સામગ્રીઓનો ઉપયોગ કરાતા હોવાનું મનપાના ધ્યાને આવતા અલગ અલગ વિસ્તારોમાંથી 16 આઈસ ડીશ વિક્રેતાઓને ત્યાંથી મનપાએ 23 જેટલા સેમ્પલની તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા, જેમાંથી 3 વિક્રેતાના સેમ્પલ ફેલ થવા પામ્યા છે। સુરત શહેરમાં દર વર્ષે ઉનાળાની શરૂઆત અને આગ જતી ગરમી પડવાની સાથે ઠેર ઠેર આઈસ ડીશ આઈસ ગોળાની દુકાનોનો રાફડો ફાટી નીકળે છે। તે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ કામગીરી કરાઈ રહી છે। ત્યાં 3 દિવસ પહેલા 30મી માર્ચ અને 1લી એપ્રિલના રોજ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારની 16 જેટલી સંસ્થાઓમાંથી આઈસ ડીશ આઈસ ગોળા અને ક્રીમના કુલ 23 નમૂના લેવામાં આવ્યા હતા। આ નમૂના પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીઝ ખાતે નિરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા। તેમાંથી 3 નમૂના ધારાધોરણ મુજબ ન હોવાનું બહાર આવ્યું છે। આ સંસ્થામાંથી અંદાજે 22 કિલોગ્રામ લિટર સિરપ અને ક્રીમનો નાશ કરાયો હતો, જેમાં આનંદ મહેલ રોડ પર આવેલા રજવાડી મલાઈ ગોલામાં ક્રીમના નમૂના નિર્ધારિત 60% માત્રામાં કરતાં મિલ્ક ફેટ ઓછી નોંધાઈ હતી। આનંદ મહેલ રોડની પ્રાઇમ માર્કેટ પર રાજ આઈસ ગોલામાં પણ મિલ્ક ફેટની માત્રા ઓછી નોંધાઈ છે। ત્યારે સિંગણપુર 4 રસ્તા પર જી સ્ક્વેર સામે આવેલા જેબી આઈસ ડીશ ઓરેન્જ સિરપમાં સોલ્યુબલ સોલિડની માત્રા 65% કરતી ઓછી નોંધવામાં આવી છે। હું ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં આઈસ ડીશ, આઈસ ગોલા, ઠંડા પીણા વગેરેનું ખૂબ જ પ્રમાણમાં લોકો ખાતા હોય છે। તો ફૂડ વિભાગની અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોન વિસ્તારમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલ। તેમાં કુલ 23 નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવેલ। આ કુલ 23 નમૂનાઓ પૈકી કુલ 3 નમૂનાઓ એ ક્રીમ અને સિરપના જે ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા। આવા જે નમૂનાઓ છે તેની સામે અગાઉના સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ નમૂનાઓમાં મિલ્ક ફેટનું પ્રમાણ જે કાયદા મુજબ હોવું જોઈએ તેના કરતાં ઓછું માલુમ પડેલ છે। હવે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરાઈ છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાલા।